धर्म की अपने अपने गुरु महाराज की वाराम महाराज की संतराम महाराज की जितुभा बापूनी कृष्ण कन्या की रामचंद्र भगवान की हनुमान जी महाराज की भक्ति साराश्रम गोड़ा सरस मजाना बधाए वाणी बोलिया बहनों पर आज तो घना बधा वाणी बोलिया पर बहनों रही गया से वाणी वगैरह घना बधा ठीक हो जी काले कोई बोल तो रही है अपना ने गुरु शब्द મળ્યો કીધું ને એલીને કીધું સુલતાને નીચે રટીલે એલી નામ એટલે શબ્દ એલી એટલે સુલતાન નારીનું નામ રટવાનું એ નીટ નામને રટે છે ને એની લખતો હશે ગઈ એનો પવનો ફેરો ટળી ગયો એનો ભટકણો મટી ગયો ભજન આટલું છે પણ જગત કેટલું અટવાયેલું આ ભગત આ ભજન કોઈ કરી શકતું નથી બીજું બધું કરે આ ન ફાવે પહેલું થોડુંક કરવું લાગે પછી આમાં કરી શાક કયું કરવું લાગે 3 મહિના હાથ દીવારો આ હવાર ભજન કરવું પડે વહેલું ઉઠે શ્વાસને રોકવું આ કરવું લાગે પછી તો એમાંથી નીકળે ખૂબ પછી તો આંબા કરી શાક પેલું અહીંયા થોડુંક બધાને તકલીફ પડે છે એટલે આ નથી કરી શકતા અને જે મરદેવા બની ગયા જે ગુરુને સામે જઈને એનો બેડો પાર થઈ ગયો એક વાર તમારા મનને તમે જીતી લો અને આ ભજનની ઘેર પડી જાય એટલે બેડો પાર એક વખત આ મનને પાટે પાડી દેવા કોઈ બસ એટલું જ કરવાનું છે ભજનને કોઈ ભજનમાં તકલીફ નથી આદિ સુધી આપણે મન કેમ કરતા હતા હવે આપણે કેમ મન કરે એટલે ભજન થઈ ગયું બસ ગુરુ ઉપર પ્રીતિ ગુરુના વચન ઉપર પ્રીતિ તો ભજન પાકો મનને મતે આવે તો ભજન નથી આવ્યું બરાબર ચોથો ફળ હોવા માટેનો છે નીંદર કેવી આવતી હોય મજાની તે ઉઠવું પડે થોડું આવું છે ચોથા ફળે કસખાટ નીંદર હોય કોક ઉઠાડે તો ઉઠવાનું મન ન થાય એવી નીંદર હોય અને તઈ ભજન કરવાનું અને એ પણ એવો થઈ રાજી થાય એ સમયે ભજન કરે ને તો જ એ રાજી થાય તો જ એ મળે અને ન મળે ચોથે બોરે ભજન ન કરે ને એને ભગવાન ક્યારે મળે નહીં એટલા માટે આપણને બ્રહ્મપો ભજન કરવાનો છે અને પ્રેમથી ભજવાનું ઉપર મેં ભજન કીધું હરદમ જાગીને એતે ફેરો તો મટી જાય દિલ ના સાધુભાઈ ફેરો હરદમ હરદમના બે અર્થ થાય હર રોજ થાય હરદમ એટલે એક શ્વાસ થાય હરદમ ફેરો પ્રેમથી ફેરો એતે ફેરો તો દિલ નોંધવાનું તો જાય હું કોણ છું ક્યાંથી મારે ક્યાં જવાનું છે આ ત્રણેયને ખબર પડે લગાવવું જોઈએ ઓહમ સોહમની રચના શેર મને બહુ સારા ઓહમ સોહમ આપણા ભજનનો શબ્દનું નામ તો આ શેર સારો બને એનું રચના કરવાથી એનું રટણ કરવાથી આમાં કોઈ ખાસ એક પણ કચાશ હોય આ બેમાંથી એક શબ્દ છોડી દે ને એનું કલ્યાણ ન થાય એના ગુરુ વાંચા અને પરંપરા શિવ પાર્વતી નો ઉપદેશ આવ્યો ત્યાંથી ઓમ સોમનો શબ્દ ચાલુ થયો કબીર સાહેબમાં પણ લાગટ ઓમ સોમ શબ્દ બોલાય વાણીમાં બોલાય પુસ્તકમાં બોલાય તો ઘણાના ગુરુએ છોડી દીધું એક કાઢી નાખ્યો એને કચાશ રાખી દીધી ઓહમ સોમની રત્ના હતા શેર બન્યા બહુ સારા સાધુભાઈ શ્વાસ ઉશ્વાસનો ધમનો ધમી લીધો રત્ના સાહેબ શ્વાસ ને ઉશ્વાસ બે એક નહીં એકલો શ્વાસે નહીં એકલો ઉશ્વાસે નહીં એક આવે ને જાય આની કિંમત આ બે ટકરાય તો એમાંથી ત્રીજું નીકળે બસ આપણને ગુરુમાં જવું ભજન આપ્યું અને સેજે સેજે આપણે ભોંફાર તારી દીધા
ગુરુ ઉતાર્યા ભાવતા ભવ પાર ઉતારી દીધા. આ ભાવ સુધારી નાખ્યો. આ લોક ને પરલોક બે સુધરી ગયા. આ લોક સુધરે નો પરલોક સુધરે. પછી તો ક્યાં સુધારણ વાત છે? દુગો જો માણસો હતા પણ સંતો કીધું સંત બીજી પટે ને જુગ જાય ઊંચ નીચ કરે અવતરે થાય સંતના સંતને સંત. બસ આવું ભજન આપણે મળી જાય તો ગુરુના ભેદથી ગગન ચડિયા દેખા કેલા ફરા ઝગમગ ઝગમગ જ્યોતિ જલકે જલકે નવા. આ ગુરુનો ભેદ. ગુરુના ભેદથી ગગન ચડિયા ગગન મંડળા સોન શિખરગઢ ગુરુના ભેદથી ચડાય. 10મો દ્વાર ખોલીને ત્યાં જવાય. ગુરુના ભેદથી ગગન ચડિયા દેખા કેલા ફરા ઝગમગ ઝગમગ જ્યોતિ જલકે જલકે નવા તારા. એ ત્રિકોટીનું ધ્યાન ધરવાથી જ્યોતિ નવલખ તારા વીજળીના ચમકારા અખંડ ધૂન અખંડ નગારા અનહદ નારા ઝાલર શંખ વીણા ઘણું આનું નામ બધું બધા 36 નાદનું નામ 10 નાદ ને 36 રાગણીઓ 46 બધા એક એક રાગના નામ છે પુસ્તકમાં સંતોએ લખ્યા છે. અને આમ કહેવાય આમ કહેવાય આ નાદ આ કહેવાય. એવા બધા પ્રકારના નાદના અનુભવો થાય. અને જેને જેને અખંડ નાદ વાગી ગયો એનો તો ભેળ પાર થઈ ગયા. કુમારને વાણી મેળવી કીધું સદગુરુ ભેદ પતાયો પિંડ ભ્રમણથી પાર અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાંઈ. એ જીવનું કામ થઈ ગયું. એ જીવમાંથી શિવ બની ગયો. નાદ બ્રહ્મ આવી ગયો ને એ જીવમાંથી શિવ બની ગયો. એની મુક્તિ થતા વાર નહીં. એ આનંદ ઘરમાં પહોંચી ગયો. આ બધા સંતોએ વિધાન મને બતાવ્યા છે. આપણે પુરાવે જવાનું પુરાવા સંતોનો પુરાવા વાણીના પુરાવા સંતોના પુરાવા એટલે વેદ વાક્યોમાં બધું હવે થોડું બધું પણ સંતો તો શોર્ટકટમાં ચોખ્ખું બધું બતાવે છે. એટલે આપણે વેદમાં બહુ ફરવાની વાત નથી રહેતી. વેદનો ભેદ જાણી લેવાનો. વેદ કે છે શું વાંચો. ગીતામાં ગામની એવો સદગુરુ ઉપદેશ. ગીતામાં જ્ઞાન છે પણ ગુરુ ન કર્યા હોય તો એકલે ગીતામાં નથી. ગુરુ સિવાય નથી. ગુરુના ભેદથી ગગન ચડિયા દેખ્યા કેલા ફરા ઝગમગ ઝગમગ જ્યોતિ જલકે જલકે નવ છણન છણન ઝાલરી વાગે વાગે અનહદ અપાર. ઝીણી ઝીણી કે ઝાલરી વાગે અને અનહદ નાદ વાગે છે. ધ્યાન કરીને જાગીને જોયું તો દર્શન બોલ. ધ્યાન કરીને મેં જોયું નતો બોલીનો પ્રશ્ન કર્યો તો બોલીનો કરે છે. આ તમારે કે બોલીઓનો કીધું કે રામ કીધું કે શિવ કીધું કે એને આજ શક્તિ પણ કહી દીધી પરમ શક્તિ પણ કીધી. આજ પુરુષ કોઈ કીધું આજ શક્તિ કીધી. હરિતાના 6000 મેં આ એકને જ કીધું. ઘણા નહીં ભગવાન ઘણા નહીં ભગવાન ઘણા કરો તો મારી તકલીફ થઈ જાય. નામ ઘણા હોઈ શકે પણ ભગવાન એક હોય. નામ તો આપણે જન્મ પછી કેટલા નથી જતા. જન્મે થઈ કે દીકરો જન્મ્યો પછી મોટો થાય કોઈનો કાકો થાય કોઈનો મામો થાય કોઈનો બાપો થાય કંઈક ને કંઈક બેન કે ભાઈ કેટલા એક જિંદગીમાં કેટલા પ્રકરણ થાય. કોઈની મમ્મી થાય કોઈની એમાં નાની બની જાય બને કે નામ બદલે વસ્તુ એક રીતે એમાં આત્મા એક જ છે. નામ આપણે દે દેવું હોય નામ દબાવાય. સંતોએ જે આપવું આપ્યું અને કેટલાય કીધા. કોઈને અવિનાશ કીધો કોઈને અખંડ કીધો કોઈ અકર્તા કીધો અને કેટલું કીધું. કોઈ નિરંજન કીધું કોઈ નિરાકાર કીધું. પણ મૂળમાં થઈ જાવ તો મૂળ હેતુ એક આવે. દર્શન દીધા પ્રસન્ન ઉઘડી ગયા રૂડી હતા. આ પ્રેમ કરતા કુંભારા બોલ્યા તો મોટી રહેતી હતા તો મારું લગ્ન અંધારું જાય. પણ આવી રીતે હરદમ જાગીને રીતે ફેરી તો હેત વગરની ભક્તિ થાય નહીં. પ્રેમ વગર કોઈની કીર્તન રીઝે નહીં. ભજન ઉપર પ્રેમ ન હોય ને પરણે ભજન થવું એ ભજન છે જ નહીં. એમાં પ્રીતિ હોવી જોઈએ અને પ્રીતિને ભાવ ન હોય ને તો એ નિંદ્રા હોય સુસ્તી કરે અને આમાં હોશ થાય. કેટલો સમય બેઠો કેટલું મેં ભજન કર્યું એ ઘડીકમાં ઘડિયાળમાં નથી હોય. એ તો 20 મિનિટને બદલે અડધો કલાક થઈ જાય પૂરો કલાકે થઈ જાય. પ્રેમ વસ્તુ એવી છે ને ઠીક છે. આપણા જેમાં થાકી જાય મોટી ઉંમર થઈ હોય તો પછી એને નિમિત્ત આવે પછી એ કદાચ પોતાના નવી શકે પછી બે હે નહીં.
અત્યારે કીધું હરીભુજી એ પછી ભજાશે નહીં, કયા થશે જાગીરી, પછી બેઠું થશે નહીં, કયા તો જાગીરી થવાની છે, પછી બેહાય નહીં, પણ બેહાય નહીં કે ભાઈ ભજન કરી લેવાનું, જાગે તેથી હવા જેણે શબ્દ લીધો એને આજથી જાગ્યા, બસ જાગે નથી હવા. પેલા શું કર્યું ભૂલી જવાનું. પેલા આપણે એક એક શ્વાસને ખોઈ નાખ્યા, એ તો પસ્તાવો કરવો થોડો કે મેં ગજબ કર્યું, મારા આટલા શ્વાસ ખોઈ ગયા તો નહીં આવે, જે શ્વાસ ગયા તો ના આવે, એ તો આપણે ખોઈ નાખ્યા. શેને બચાવો, જેટલા શ્વાસ છે ને એમાં માની લો 21,600 શ્વાસ રોજના જાય. આપણા પતિ પટેલ કાઢી નાખી તો ગયા હોય ગયા, પણ હવે છે એને બતાવી દે. ગુરુ મળ્યા ત્યાંથી આપણે જાગ્યા, ત્યાંથી હવા, ત્યાંથી ઓળખી ગયું તો ગળપા. બસ ઓળખાય એટલે મુક્તિ. પણ ઘણું ભજન તો ફરક પડે. ઘણું ભજનમાં જેટલા શ્વાસની મૂડી હોય ને એ મૂડી તો ભવો કામ આવે. મૂડીની જરૂર છે. ઠીક છે, હવે કરશે, આવતા જન્મમાં વળી ભજન વધશે. જન્મમાં તો ભજન કરવાનું છે આપણે. અત્યારે મૂડી ઘણું કામ આવે. કીધું સંત બીજી પટેલે જુગજાય મોજ કરો વળી પાછો સંત થાવ, એ મૂડી ભેગી જાય, મૂડી પડી ખોવાઈ નહીં જાય મૂડી. અને ભજન કર્યું ને, અત્યારે ભજન કરો, આવતા જન્મમાં તમારે એ મૂડી નહીં, તમારી મૂડી ક્લિયર પડી હશે, એ તમારો બેંકમાં ખાતું ક્લિયર, એ મળે તમને, બધું મળી જાય, એ આપણને કામ આવે. જેટલા શ્વાસ આપણે રોક્યા છે, જેટલા શ્વાસ ભજન કર્યું છે, એ તમારી સાચી મૂડી છે. રંગસારા દી છે, બસ બીજું કાંઈ નહીં. સાની કિંમત છે. ગીતામાં તો એમ લખ્યું છે કે બહુ જન્મના અંદર તમે ભગવાન બની જાઓ. કૃષ્ણ ભગવાન તો એક જન્મમાં ભજન કર્યું, બીજા જન્મથી વધ્યો, ત્રીજા એમ કરતા બહુ જન્મમાં તમે ભગવાન બની જાઓ. આ બધા ભગવાનનો અવતાર થયા, શેમાંથી ગયા? આમાંથી થવાય, માણસમાંથી બધું થવાય. તો આપણી ઘણાની કેટેગરી સારી છે. ઘણાનો છેલ્લો જન્મ છે, સીધા ભગવાન બનવાના છે. ના બતાવી શકે કે ત્યારે મારો આ છેલ્લો જન્મ છે એમ કહી શકે સંતો. પાવરફુલ સંતો છે ને એટલે સમજે કે મારો આ છેલ્લો જન્મ છે અને પછી હું ભગવાન છું કહી શકે. અને કહી ગયા એનો આત્મા બોલે, અંતરાત્મા બોલે. કર્યું હોય તો બોલે, ના કર્યું હોય તો કઈ ન બોલે. કઈ લેવલે છે તો એના ઉપર બોલાય. મૃત્યુ ભાગે એ પણ એના ઉપર જ બોલાય કે હવે મારો ટેમ આવી ગયું છે. એ ભગવાન થઈ શકે કે મારે હવે તૈયારી છે, મારે જવું છે. એ ભગવાન બની શકે. આ ભજન એવું છે, ભજનનો પાવર જેવો તેવો નથી. આ મૂડી કંઈ જેવી તેવી માનવાની નહીં. સમજુ પુરુષો તો બધા સમજે છે. હવે કંઈ તમે કંઈ અજ્ઞાન નથી, તમે બધા સમજદાર છો. આ તમારે મૂડી મળી ને એને નાને નહીં સમજવાની. હું વારંવાર બોલું કે એ શબ્દનું મૂલ્ય કર્યું 3 લોક. 3 લોકને સમજી ગયા આપણે કે પાતાળ લોક, મૃત્યુ લોક અને સ્વર્ગ લોક 3 ભેગા કરો તે ગુરુના એક શબ્દને તોડી ના આવે તો કેટલી મૂડી કહેવાય. એક એક શ્વાસને તમે જતન કર્યું છે એની મૂડી કેટલી થાય, કિંમત છે. અને બીજા તમે લાખો લાકડાની માલામાં લાખો મંત્ર જપો ને તો થોડું ઘણું ફળ મળે, ફળ તો કાલ ખૂટી જાય. આ ખૂટે નહીં, આ ન ખૂટે. આની કિંમતનો જમીન આસમાનનો ફરક છે. એટલે તો મહામંત્ર આ શબ્દથી મુક્તિ થાય, બીજા શબ્દથી કેમ નહીં? કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિનામ ગુપ્તે બિરલા જાણે બિરલા કોઈ શા માટે બોલ્યા કે આદિનામ ગુપ્તે આ નામથી કામ થાય, બીજા નામથી નહીં. તો આ નામની કિંમત હોવી જોઈએ. તો શા માટે સંતોએ આપણને અપદ અહમ સૌનું સમજાયું છે? આનાથી મુક્તિ થાય. આનાથી મોટું કોઈ જગતમાં નથી. આ ભજન સાચું છે. આપણું આ મૂડી છે. રામ કયો, કૃષ્ણ કયો, મહાદેવ કયો, જેટલા સત્ય, જેટલા અનંત કોટી વિષ્ણુ અવતાર ગણતો હોય બધા આજ ભજન કર્યું છે. એ ભજન સિવાય મુક્તિ નહીં. આમાં સિવાય મુક્તિ નહીં. મુક્તિનો માર્ગ આપણને સુલભ થઈ ગયો છે. ગુરુ મળ્યા એટલે મુક્તિ થઈ ગઈ. બસ ગુરુ મળ્યા એટલે મુક્તિ. પછી ઓળખીને આપણે ભજન કરવાનું. ફરતા ફરતા ફરે ઘણો જ્ઞાનની કાંઈ જરૂર નથી. ઘણું જ્ઞાન નહીં થાય ને તો કંઈ નહીં. ભજન તમારું થવું જોઈએ, પ્રેમથી થવું જોઈએ, સમજીને થવું જોઈએ.
બીજે મન જાય નહીં, બીજે મન ભટકે નહીં, આમ અડગ બની જાય. મારા ગુરુએ કેવી જળ કેવી જડી લાખો લોવા માથે દુખે નીકળવા ને કેવી જળ કહેવાય. એને ગુરુનો માનવો કહેવાય. એક લોવાર નહીં, લાખો લોવાર માથે ને તો એ જળ ન ઉખડે. ગુરુની જળ મીરાબાઈને કેવું ઉખડી ગયો કોઈ તો રાણો જે ઉખડી ન નાખે. પ્રલોભન દીધા, લાલચ દીધી, મારી નાખવાની લાલચ દીધી, બધું જ કીધું. ભજન છોડ દો ના નહીં, આવડી ઉડી જોડલી બીજાને નહીં આવે. આમરવરને બની ગઈ અમારે આત્મા. બસ આવું જે થઈ જાય ને એની ભક્તિ છે. આ સૂર્ય કેને કહેવાય? ખબર ડગે એની સૂર્ય, બીજો નહીં. આ વચનથી પછી ખડે નહીં. આ સુરતા છે ને આ દોરથી ખડે નહીં. આમાં બીજું કઈ ગમે નહીં. આખી દુનિયા આવીને સમજાવે તો નહીં. આ એટલે શું થઈ બેરું તો ડગે પણ મનના ડગેથી ભાગ પડે પ્રમાણ વીપતું પડે તો વળશે નહીં. આ ભક્તિની રીતિ છે. સુખ દુઃખ તો આવે, તડકો સારો તો બધાને આવે. આપણા અવતારોને રામને કૃષ્ણને બધાને એના જીવનમાં બધાને અવતારો ભગવાન દુખાય ને તો હટે નહીં. હટી જાય એ ભક્તિ ના કરી શકે. મનની જ વાત કરી, બીજું નહીં. મેરો એટલે ડુંગર કે ડગે ને તો મારું મન ડગે, એવું મનને એવું બનાવો. અને મન ડગે નહીં તો જ ભજન થાય. મનનો પર તો મોટું બધાન છે. તો આપણે બસ મનને કરવાનું છે. મનથી જ ભક્તિ થાય. બસ મન અડગ થઈ ગયું તમારું કામ બેડો પાર. દાદાજી એટલું છે ને મન ડગે નહીં એટલે તમારું ભજન થઈ ગયું. બસ કરવાનું એ જ છે. આ જગતને શું છે? 90% મન ડગી જાય. નાની નાની વાર્તામાં એક ચોકલેટમાં મન લપટી જાય. નાની નાની બધી લાલચી ચોકલેટ છે તો લાલચમાં ક્યાંય લપટે નહીં. એનો આપણા સંતો છે ને ડગ્યા નથી એના પેલા પાર થઈ ગયા. એના ઇતિહાસો બોલે, એની વાણી, એનું જીવન એ બોલે થાય. બસ આ ભજન, આવું ભજન કરી લ્યો તમારો પેલો પાર. હવે આમાં બીજું મથવાનું ક્યાં છે? મનને જ વશ કરવાનું નહીં. મન તો પ્રસન્ન કર કીર્તન તો દર્શન ઘડી થાય. મનને પ્રસન્ન કરી લ્યો, ઘડી દર્શન થાય, પલે દર્શન થાય. કોઈ કીધું સાધુ સંતોની સેવા કરી લ્યો. વેદવાણી સાધુ સંતોની સેવા તો ભેગી આવશે. સંતો ઉપર ભાવ ના હોવો જોઈએ, સાધુ ઉપર ભાવ ના હોવો જોઈએ. જગતથી ભાવ આવે તો ભલે આવે, પણ સંતોથી ભાવ ક્યારે ના હોવો જોઈએ. જગતથી આવે, જગતથી મને કલડી જાય, એમાં નહીં નફરત થઈ જાય, પણ સંતોથી નફરત ક્યારે થાય. આને જો ભજન કહેવાય. એવું આપણું ભજન થઈ જાય. માયા છે ને, માયા તમને વાપરવા માટે મળી જાય. માયા નાખી નથી દેવાની. માયા નકામી છે એવું કોઈ કીધું નથી. પણ એમાં હાવ સંતો ઉપર પ્રેમ હોય તો માયા બનાવવો જોઈએ. વચન ઉપર પ્રેમ હોય તો માયા બનવા જવું જોઈએ. વચન ચૂક્યા તો 84 છે, માયા ચૂકો તો 84 નથી. માયાને ભૂલી જાઓ ને તો 84 નથી. વચનને ભૂલો તો 84 છે. તો 84 માં આપણે જવું નથી. તો ઘણા એમ કે 84 હારી, પણ માયા બચાવો ને, માયા મરો ને. 84 સ્વીકારી એટલે કઈ ભજન કરી ગયું. માયા ગયો ભજન તો ગયું. માયામાં લપટી ગયો ભજન ગયું. પણ જનક વિધિ છે જો રાજા લાવ્યો ને વિજય કહેવાય કે એવો છે માયામાં રહે ને તો એને માયા નડે નહીં. માયામાં રહે છતાં માયા એને અડે નહીં. જનક રાજા રહી ગયું, રાજા લાવ્યો અને ભજન કરી ગયું. મારું નથી સદગુરુને કીધું કે મારું હોય તો બોલે નહીં, મારું છે નહીં. તન મન ધન મેં સદગુરુને અર્પણ કર્યું. મારું નથી એમ બધાએ મારા ગુરુમાનું સાંભળું નથી એમાં બધા કરી નીકળી ગયા. એનો પેલો પાર થઈ ગયો. આવી સમજદારી જીવનમાં આવી જાય તો એને કે ભજન તો બીજું કાંઈ કરવાનું રહેતું નથી. નીકળી ગયો. રહેવું જગતમાં, ભજન જગતમાં કરવાનું. જેમ કમળ છે ને કાદવમાં હોય પાર ક્યાં હોય? પાણીમાં તરતો પડે, પાર તો કાદવમાં ઘણા હોય ખીલે ઉપર, અને પાણીનો કાદવનો શેનો સ્પર્શ ન થાય. રહેવું એમાં છે, નીકળવામાંથી સસારમાંથી અને નીકળી જવાનું. કામસની કોટડીમાં જાય ફરેલો ડાગ ન લાગવા દેશો. આપણા બધા સંતો એવા થઈ ગયા. આ માયાની છે ને આ કામસની કોટડી છે,
એમાં રેન સતત દાગ ના લાગવા દે એને સંત કહેવાય. અઘરું છે, સમજાય તો નથી શકે છે, સમજાય નહીં તો ઘડી ઘડી ફલે હલવાઈ જાય. એનું મકામ છે. એમાં તમે થઈ જાઓ તો બેડો પાર. લક્ષ્મી તમારે અબજો રૂપિયા આવે ને તો એ નહીં નડે. લક્ષ્મી ના નડે. આપણે મન કાતું હોય તો બધું નડે. મનની વાત છે, મન નડે છે. મનને એમ કે મારું કોઈ નથી તો શું નડે? લક્ષ્મી શું નડે? લાખો કરોડો દાન દઈને વાપરીને મજા કરીને ઉડાડી જાય તો એ ખૂટતી નથી, વાપરી લે. મથો લઈને મત ભરીને મારી કરીને કોઈને કહી દે લઈને એમાં ફસાઈ જાય ને એ બની ગઈ. એ બની ગઈ. હમદારી જેના જીવનમાં આવી ગઈ એને માયા ન લેખા. માયા સિદ્ધ સાત બોકરો વસ્ત્ર છે. માયા મૂળે નહીં, માયા છે જ નહીં. જીવ ઋષિઓનું માયા બધું એનું બનાવ ક્યાં છે? માયા બનાવવાનું બધું એનું છે. આ જગત કોનો બનાવે છે? આ બધા બને અભિમાં કોને બને એને બધા. અને પાછું બધા મેં બેઠો આવું થઈ જાય ને એને માયા ન મળે. કે બનાવનારો કોણ? બધા એ સર્જનાર કોણ છે? તો એની નગરી બનવું છે. બસ આવો થઈ જાઓ, રિલેક્સ થઈ જાઓ તો આમાંથી તમે મુક્ત જ છો. મુક્ત થવામાં કાંઈ નથી વાતમાં. પણ મનને મતે હારો તો નહીં. મન કેમ કરવા ગયા તો ગયા. મન આપણો તાવો હોવો જોઈએ. મન વસ્ત આવે બધું જગતમાં બધું વસ્ત થઈ ગયું. આવું ભજન નીકળી જાય. બસ આટલું જ છે. ગમે આપણે માની લેશું, ગમે એવું સત્સંગ લેશું, પણ વળી વાત તો આ એની બધી આવશે. પછી ઈંગલા સૂક્ષ્મ બકરા ઘાટ એ તો ઘાટતા બધા ઠીક છે. સૂક્ષ્મણા તમારા હાથમાં એ બધું તમારા દાસી જેવું થઈ જાય. એ બધું તમારી દાસી થઈ જાય. તમે કયો એ કરવા માંડી જાય પછી શું કઈ વસ્તુ તમારે ગોતવા જવી પડે એ બધે તમારે આધીન થઈ જાય. બધું તમારે આધીન થઈ જાય. બસ એવા બની જાઓ. બસ એવા બની જાઓ એટલે બેરો ફા. ભક્તિમાં બીજો કોઈ અઘરું છે જ નહીં. જે સંતોને મળી ગયા ભગવાન એમાં રંગાઈ ગયા, મળી ગયા એમાં રંગાઈ ગયા. બીજું એને ગમ્યું એ ગમ્યું એમાં ઓથરો થઈ ગયા એનું કામ થઈ ગયું. બસ આવા બની જાઓ બેરો ફા. બોલો સતગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આપણે ગુરુ મહારાજ કી.